રોમાંચક ખેલ થયો છે ખરેખર કપ્તાન સંતોષભાઈ તેમજ દર્શનભાઈ કપ્તાન ફ્રેન્ડના અને તાલુકા પંચાયતના કપ્તાન ખરેખર આ દર્શક મિત્રોને આ રોમાંચક મેચ જોવાની મજા આવી આ ફાઇનલ જેવી મેચ થઈ અત્યારે ટુર્નામેન્ટનું સરસ મજાનું આયોજન અને ખરેખર બહારથી પ્લેયર આવે ઓપન ગુજરાત અહીંયા રમવા માટે બાબરકોટ ગામની આંગણે ખરેખર આ ટુર્નામેન્ટનું આયોજન પણ સારું અને અવારનવાર આ ટુર્નામેન્ટમાં પણ અહીંયા ખેલાડી અમને બહારથી જોવા મળે છે આજે પણ આ મુંબઈથી ખેલાડી આવેલા એવું અમને ખ્યાલ પણ આજે સંતોષભાઈ મુંબઈના ખેલાડી છે તેની પાસે જાણશું કે આ બાબરકોટનું ગ્રાઉન્ડ વિશે આ લાઇટ વિશે અને અહીંનું વાતાવરણ થોડું પણ આપ તમને આ ગ્રાઉન્ડ કેવું લાગ્યું એમ ખાલી ગ્રાઉન્ડ તો સારું જ છે અને પ્રેક્ષક મિત્રો બહુ સારા જ છે સપોર્ટ કરે છે બોલ જાય તો લઈ આવીને આપે છે અત્યારના બધા ક્રિકેટરો બહુ સારા જ છે છોકરા અહીંયા બધી રીતે એટલે આયોજને પણ સારું જ છે વિકેટે સારી જ છે હજી આવું રમશો આનાથી સારી ટુર્નામેન્ટ તમે કરશો ખરેખર તમે આ બાબરકોટ ગામની અંદર પહેલી વાર રમવા માટે આવ્યા કે નેક્સ્ટ ટાઈમ રમી ગયા સરસ મજાનું ખૂબ ખૂબ ધન્યવાદ તમને આ ગામમાં ગ્રાઉન્ડમાં સારું અને લાઇટિંગનું કામ કેવું લાગ્યું તમને સારું છે ગ્રાઉન્ડનું લાઇટિંગનું કામ સારું છે પ્રેક્ષક આટલું છે તમારો આમ પરિચય ક્યાંથી આવો ક્યાંથી રમવા આવો છો તમે હું ભાવનગરનો છું હું પ્રોપર રહું છું રાજકોટ અત્યારે વેરી નાઇસ ભાવનગરના રાજકોટ અમને કે મુંબઈ કઈ વાત થેન્ક યુ અને દર્શનભાઈ તમારી ટીમ કોંગ્રેચ્યુલેશન મેચ જીતવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને હારેલ છે તેમને પણ કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન દર્શનભાઈ આજનો મુકાબલો તો તમને કેવું લાગતું છે કે આ કટોકટીની મેચ તો થઈ છે તમને એવું લાગ્યું છે કે જો સંતોષભાઈ રહી જાય તો મેચ કદાચ આ જીતી જાય એવું અમને પણ પ્રેશર લાગતું તમને કેવું લાગ્યું આ મેચમાં કટોકટીને કઈ રીતે બેટિંગ અને ગેંદબાજી આ લોકોનું બેટિંગ તમને કેવું લાગ્યું પહેલાં તો બાબરકોટ જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું તો તમામ આયોજકને હું અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને પ્રેક્ષકગણનો ફૂલ સપોર્ટ બહારથી અમે આવી તો અમને એમ નથી લાગતું કે અમે બહાર આવ્યા છીએ ઘર જેવું જ લાગે પ્રેક્ષકોનો ખૂબ સપોર્ટ રહી છે અને રસાકસી તો હસી જ કે મેચમાં બે એક ઓવર બાદ મેચ અદલ બદલ થતી હતી ઘડીક એ બાજુ હતી ઘડીક આ બાજુ હતી અને ખૂબ મજા આવી રમવાની હવે અમારી સાથે આવ્યા છે અમારા ઘનશ્યામભાઈ મસરૂ ને હા બોલો કારણ કે બેસ્ટ કોમેન્ટર છે રાજુલાની અંદર અમે ગોવા ફાઇનલ મેચમાં સાથે કોમેન્ટ્રી બોલી હતી ઘનશ્યામભાઈ રાજુલાના પણ સરસ મજાના સહયોગી છે તો ઘનશ્યામભાઈ આ ટુર્નામેન્ટમાંથી અને ગૌશાળાના લાભાર્થી છે બે શબ્દ આપ કહી શકીએ हिंदी में बात करें वनडोजिंग गुजराती में और सबसे पहले तो मैं यहाँ धन्यवाद करूंगा इस बाबरकोट गांव में क्योंकि पहली बार ऐसा है कि ऐसा लग रहा है कि वहाँ ऑडियंस बहुत ज़्यादा रहता है मतलब कि पब्लिक यहाँ बहुत ज़्यादा रहती है अच्छा आयोजन भी रहता है खास करके जो गौशाला के लाभार्थ में टूर्नामेंट होती है वहाँ पर जाना ही चाहिए और जो ये काम करे उसको बहुत ही धन्यवाद क्योंकि सेवा का काम है और गौ माता का काम ये कर रहे हैं तो इसलिए सभी का खूब खूब धन्यवाद और ऐसे ही यहाँ पर तालुका पंचायत की ओर से यार बाबरकोट गांव में हर साल बहुत ही अच्छी तरह से टूर्नामेंट हो अच्छा मैच भी खेला जाए आज भी मैच में बहुत ही मजा आया धन्यवाद शुक्रिया मैच जीतने के लिए राजूला फैन को कांग्रेचुलेशन खूब खूब अभिनंदन हारने के लिए भी आपको खूब खूब अभिनंदन आते रहिए ये बाबरकोट मैच देखने के लिए कभी कभी फाइनल में आना मैच देखने के लिए ठीक है और हमारे कप्तान संतोष भाई 2 मिनट आपका बहुत थैंक यू शुक्रिया मैच चालू कीजिए हमारे अंपायर जा चुके हमारे मैच में कमेंटर है अच्छू भाई हमारे स्कोर बुक पर है